9 દિવસ પહેલા જ શરૂ થયેલા ઓએનજીસી ઓવરબ્રિજમાં સપોર્ટ પિલરમાં તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જે અંગે અહેવાલો પ્રકાશિત થયા બાદ અંતે વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે અને ઠાગાઠડિયા મારીને તકલાદી બાંધકામની પોલમપોલ ઢાંકવાના નિર્ધાક પ્રયાસો આદર્યા હતા। સવા વર્ષથી મરમ્મત હેઠળ રહેલ ઓએનજીસી બ્રિજના કામમાં ગોબાચારી થઈ હોવાના ગઈકાલે બ્રિજના સપોર્ટ પિલર પર પડેલ તિરાડોના પુરાવાઓ સામે આવ્યા હતા। ગતરોજ હમ ટીવીએ બ્રિજના સપોર્ટ પિલર ઉપર પડી ગયેલ તિરાડો અંગે વિસ્તૃત અને ધારદાર અહેવાલ રજૂ કરતા વહીવટી તંત્રના તાંત્રિકો સફાળે જાગી ગયા હતા અને રાતોરાત તિરાડ ઉપર સિમેન્ટના લપેડા કરી તકલાદી કામગીરીને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો। સિમેન્ટના લપેડાથી તિરાડ તો પુરાઈ જશે, પરંતુ સપોર્ટ પિલરના બાંધકામમાં રહેલ તકલાદી ત્રુટીનું શું? એ તો ખાટલે મોટી ખોડ જ રહેવાની ને। બ્રિજની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો હજુ પણ યથાવત બની રહ્યા છે। સપોર્ટ પિલર જ તકલાદી હોય તો બ્રિજની મજબૂતાઈ કેવી રીતે ટકશે? સૌથી વખોડવા પાત્ર બાબત તો એ છે કે બ્રિજ બન્યા બાદ તેનો ફિટનેસ રિપોર્ટ થયો હશે, તેમાં આ તિરાડો અંગેની નોટ લેવાઈ હશે કે કેમ? જો લેવાઈ હોય તો તકલાદી બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા છે કે કેમ, તે પણ તપાસનો વિષય બની રહ્યો છે। જો કે આ મામલે જો સંબંધિત વિભાગો તથ્ય રીતે તપાસ કરે અને કાર્યવાહી કરે તો કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ પણ થઈ શકે છે, પરંતુ આગામી દિવસમાં હવે તપાસ કરનાર અધિકારીઓની નિયત અને નીતિ કેવી છે તે તો આવનાર દિવસની તપાસ પરથી જ ફલિત થશે।